સુરતના વેસોમાં ચપ્પુ બતાવી લૂંટ ચલાવવામાં આવી તો મોલમાં સેલ્સમેનને લિફ્ટમાં બંધક બનાવી લૂંટ ચલાવવામાં આવી। પોલીસે સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરી છે। આરોપીએ 17,500ની લૂંટ આચરી હતી। ઝડપાયેલ આરોપી સામે લૂંટ ખંડણીના અનેક ગુનાઓ નોંધાયેલા છે તો આરોપી પાસા હેઠળ પણ સજા ભોગવી ચૂક્યો હોવાનો ખુલાસો થયો છે। અન્ય બે આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। जामनगर शहर में 14 वर्षीय सगीरा ने प्रेम जाल में फसावी दुष्कर्मनी गंभीर घटना सामे आवी छे। सगीरा गर्भवती बनता समग्र मामलो प्रकाश में आव्यो हतो। आ अंगे सिटी ए डिविजन पोलीस स्टेशन में फरियाद पण नोंधाई छे। जे बाद पोलीसे पाड़ोश में रहता 23 वर्षीय शब्बीर अब्बास महूदनी धरपकड़ करी छे। हाल पोलीसे आरोपीना रिमांड मेळववा सहितनी वधु कार्यवाही हाथ धरी छे। તેને પેટમાં દુખાવો થતો હોય ને સરકારી હોસ્પિટલ લઈ જતા ત્યાં તેને ગર્ભ રહેલો જણાયું જે બાબતની આગળની પૂછપરછ કરતા જે આ કામના આરોપી છે જેનું નામ છે શબ્બીર અબ્બાસ મહૂર જે સગીર વયની છે તેની સાથે ફ્રેન્ડશિપ કરી તેની સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી અને આ પ્રકારનું કૃત્ય કરેલું હોવાનું એમના દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે। તેને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અટક કરી અને હાલ આગળની પોલીસ રિમાન્ડ માટેની કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે। ઉનામાં 13 वर्षीय सगीरा पर दुष्कर्म आचरवामां આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે। આરોપીએ સગીરા સાથે મિત્રતા કેળવી એકાંતનો લાભ ઉઠાવી કૃત્ય આચર્યું હતું તો આ પાપનો ઘડો ત્યારે ફૂટ્યો જ્યારે સગીરા સુરત ખાતે તેના મામાના ઘરે ગઈ અને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલ ખસેડવામાં આવી। તબીબી તપાસમાં સગીરા 18 અઠવાડિયાની ગર્ભવતી હોવાનો ખુલાસો થતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે। સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસે તાત્કાલિક નરાધમની ધરપકડ કરી લીધી છે। ચોંકાવનારી બાબત તો એ છે કે આરોપી પોતે પરિણીત છે અને તેની પત્ની પણ હાલ 3 મહિનાની ગર્ભવતી છે। છતાં આ હેવાને માસૂમ બાળાની જિંદગી બરબાદ કરી નાખતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પ્રશાસન દ્વારા આરોપી વિરુદ્ધ પોક્સો સહિતની કડક કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સગીરાને લલચાવી પોસલાવી અને એની સાથે લગ્નની લાલચ આપી અને આ દુષ્કર્મ અવારનવાર કરેલું છે એ બાબતે ગુનો દાખલ કરી અને ઉના પોલીસ સ્ટેશન ખાતે હાલમાં તપાસ કરવામાં આવી છે। આરોપીને પણ હાલમાં રાઉન્ડ અપ કરી દેવામાં આવે। ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈ મોટું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। હવામાન નિષ્ણાંત અથરિયા શેટ્ટીનું અનુમાન સામે આવ્યું છે। 23 જૂન આસપાસ ગુજરાતમાં થશે ચોમાસાની એન્ટ્રી। મુંબઈમાં 10 અને 11 જૂને પહોંચી શકે છે ચોમાસું તો 13 જૂન આસપાસ પણ સર્જાશે અનુકૂળ સ્થિતિ અને કેરળ બાદ હવે ગુજરાતમાં મેઘરાજા ક્યારે પધરામણી કરશે તેની રાહ જોવાઈ રહી છે। ત્યારે હવામાન નિષ્ણાંત અથરિયા શેટ્ટીએ આગાહી કરી છે કે ગુજરાતમાં ચોમાસાના આગમનની પ્રબળ શક્યતાઓ 20 જૂન બાદ જ જોવા મળી રહી છે। આગામી 10 અને 11 જૂને ચોમાસું મુંબઈ સુધી પહોંચવાની સંભાવના છે। વધુમાં અથરિયાએ ઉમેર્યું કે વધુ પડતી સંભાવના 23 જૂન આસપાસ ચોમાસું ગુજરાત પહોંચે તેવી છે। परिस्थितियां अनुकूल रही तो मुंबई में भी लगभग 10-11 जून के आसपास मानसून दस्तक दे सकता है। लेकिन इसके बाद में जैसे मैंने कुछ महीने पहले भी कहा था कि गुजरात में मानसून की देरी से आगमन लग रही है तो वो फिलहाल वो वाली पूर्वानुमान में अभी ज़्यादा फर्क नज़र नहीं आ रहा है। और क्योंकि एक बार ये वाला जो मानसून का सर्ज आया है ये एक बार तटीय महाराष्ट्र तक पहुंचेगा फिर उसके बाद में वापस धीमे पड़ जाएगा तो इसलिए गुजरात की जो आगमन है वो सामान्य से लगभग 5-6 दिन की देरी से लेकर चल सकते हैं। ऑनसेट का एक सिस्टम यानी एक ऑनसेट वॉर्टेक्स बोलते हैं जिसे जो खासकर जब मानसून के आगमन की समय होती है तो पश्चिमी तट के पास में वॉर्टेक्स से बनती है और ये धीरे धीरे मानसून के जो हवाएं हैं उनको उत्तर की तरफ खींचती है। तो રાજકોટ શહેરના સાંઢિયા પુલ પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મહાનગરપાલિકાએ મુખ્ય કોન્ટ્રાક્ટર ચેતન કન્સ્ટ્રક્શન તેમજ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટને કારણદર્શક નોટિસ ફટકારી છે। તાજેતરમાં મેયર ડોક્ટર નેહલ શુક્લએ પુલનું નિરીક્ષણ કર્યું હતું। આ દરમિયાન અનેક તકનીકી ક્ષતિઓ અને નબળી કામગીરી સામે આવી છે। બ્રિજના ફિનિશિંગ વર્કમાં અનેક ખામીઓ સામે આવી હોવાનું જાણવા મળ્યું છે જેને લઈને તંત્રે સંબંધિત એજન્સીઓ પાસેથી ખુલાસો માંગ્યો છે। તો લાંબા સમયથી ચાલી રહેલા પ્રોજેક્ટના કારણે વાહન ચાલકો અને આસપાસના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। બ્રિજનું કામ સમયસર પૂર્ણ ન થતા લોકોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે। તો
તો આ મામલે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ પુલના નિર્માણમાં ભ્રષ્ટાચાર અને બેદરકારીના આક્ષેપો કર્યા છે. જે સાંઢિયા પુલમાં નોટિસ આપવામાં આવી છે એની અંદર ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય એવું હાલના મેયર ત્યાં તપાસવા ગયા ત્યારે ખામીઓ દેખાણી છે. તો એ જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા. તો ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂપ કેમ રહી? ત્યારે અમુક નાની મોટી ત્રુટીઓ આવી હતી જેને લીધે પૂર્ણ કરવી જરૂરી હતી. એટલે એ અંગે ત્રુટીઓનો રિપોર્ટ પીએમસી દ્વારા કોર્પોરેશનમાં કરવામાં નહોતો આવ્યો. એના ખુલાસા અંગે એમને નોટિસ કરેલ છે. શરૂઆતમાં જે થોડું ખોદાયેલું હતું એ મશીનરી ત્યાં મૂકવાને લીધે હતું, પણ એ પણ સરખું કરી દેવામાં આવશે. રાજકોટના ઉપલેટામાં ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફરી વળ્યું. ભવાનીનગરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા તો વોકળાના કાંઠે ખડકાયેલા દબાણો તોડી પાડવામાં આવ્યા છે. અગાઉ દબાણકર્તાઓને 3 વખત નોટિસ આપવામાં આવી હતી. દબાણકર્તાઓએ સ્વેચ્છાએ દબાણ દૂર ન કરતા તંત્રએ કાર્યવાહી કરી છે. પાલિકાની કાર્યવાહીથી દબાણકારોમાં હવે ફફડાટ વ્યાપ્યો છે. આ શખ્સને અગાઉ ઉપલેટા નગરપાલિકા દ્વારા 3 વાર નોટિસ આપી અને જાણ કરવામાં આવેલ હતી કે આપનું જે ગેરકાયદેસર દબાણ છે એ સ્વેચ્છાએ દૂર કરવું. અરજદાર આ ઉપરાંત જે શખ્સ દ્વારા દબાણ દૂર કરવામાં ન આવતા ઉપલેટા નગરપાલિકા દ્વારા એ અલગ અલગ કચેરીના સંકલનમાં રહી અને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. રાજકોટ